મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે આપ સૌને હાર્દિક શુભકામનાઓ। નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય નર્મદા સમાચાર। મક્તમપુર સ્થિત ઓમકારેશ્વર મહાદેવે શિવરાત્રીની ઉજવણી બની અભૂતપૂર્વ। ભુજમાં ભવ્ય અને દિવ્ય શિવોત્સવમાં સવારથી ભક્તોનો પ્રવાહ રહ્યો અવિરત। જ્યોતિર્લિંગ શિવ પરિવાર સેટ, 4 પ્રહરની પૂજા સહિતના બહુવિધ કાર્યક્રમો થકી મહાશિવરાત્રી પર્વ બન્યું અવિસ્મરણીય। ભરૂચ અંકલેશ્વરમાં મહાશિવરાત્રીએ જોવા મળ્યો મહા ઉત્સવનો માહોલ। દર્શન, પૂજન, ભાંગની પ્રસાદી, ભંડારા સહિતના કાર્યક્રમોમાં ભરૂચ જિલ્લો બન્યો શિવોમય। શિવાલયો, સંસ્થા, સમાજ, સોસાયટી સહિતના સ્થળે દિવસભર ભક્તોનો પ્રવાહ। અંકલેશ્વર એક્સપ્રેસ વે ઉપર ચોખાની બોરીઓની આડમાં લઈ જવાતો 2 કરોડ ઉપરાંતનો દારૂ ઝડપાયો। અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે 2.24 કરોડના મુદ્દામાલ સાથે ડ્રાઈવર ક્લીનરની કરી ધરપકડ। 3 વોન્ટેડ। હરિયાણાથી વાસદ 33,000 બોટલ લઈ જવા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પસંદ કરતા ગુંદગામ પાસે પોલીસ ત્રાટકી। દહેજની એલિવસ લાઈફ સાયન્સ કંપનીમાં ભીષણ આગ, 3 કામદારો દાઝ્યા। મધરાત્રે લાગેલી આગ ફાયર ફાઈટરોની 4 કલાકની જહેમતે કાબુમાં આવી। ઇજાગ્રસ્ત કામદારોને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડાયા। ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ, જીપીસીબી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી। ભરૂચના મક્તમપુર રોડ ઉપર આવેલા ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રીના પાવન પર્વે ભક્તિ અને ભવ્યતાનો અનોખો સંગમ જોવા મળ્યો। ભરૂચ શહેરમાં સૌથી મોટું અને અદ્ભુત આયોજન જોવા મળ્યું, જ્યાં સવારથી દર્શનાર્થીઓની લાંબી લાઈનો લાગી ગઈ હતી। શિવરાત્રીના પર્વે ભક્તો વહેલી સવારથી દર્શન માટે ઉમટી પડ્યા હતા। મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી અને હર હર મહાદેવના જયઘોષ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। બંગાળના કુશળ કારીગરો દ્વારા તૈયાર કરાયેલ શિવ પરિવારનો અદ્ભુત સેટ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। ભક્તો સેટ સાથે ફોટોગ્રાફી કરતા અને દર્શનનો લાભ લેતા નજરે પડ્યા। મંદિર પરિસરમાં શિવ ભજનોની મીઠી ધૂન સાથે 4 પ્રહરની વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું। તો ભક્તો માટે ભાંગની પ્રસાદીનું પણ વિશેષ વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદી ગ્રહણ કરી હતી। તો ભોળા શંભુને દૂધ, જળ, બીલીપત્ર તથા કાળા તલ અર્પણ કરવામાં આવ્યા હતા। મંદિર પરિસરમાં આવેલા સ્વામી શ્રી સ્વયં જ્યોતિ તીર્થ સ્વામીજીની સમાધિ ખાતે તેઓની પ્રતિમાનું પણ આજના શુભ દિને અનાવરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચના અગ્રગણ્ય નાગરિકો તથા મોટી સંખ્યામાં શિવ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। મંદિરના ટ્રસ્ટીગણ અને શિવભક્તોએ શિવરાત્રી મહોત્સવને યાદગાર અને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી। ओम नमः शिवाय। स्वामी ज्योतिर्तीर्थ ओमकारेश्वर महादेव भरूचना मक्तमपुर मुकामे आज रोज
શિવરાત્રી નિમિત્તે અહીં આયોજન કરવામાં આવેલું છે. ભગવાન શિવની આરાધનામાં સર્વે ભરૂચની જનતાને પધારવા આમંત્રણ છે. આ મંદિર ઘણા વર્ષોથી એક ગુપ્તવાસે હતું, કોઈ ભરૂચના કોઈને ખબર નથી, અને અહીંના દ્રષ્ટિઓના આગમન બાદ આનું જે પુનરુત્થાન થયેલું છે, અને એ ઉત્થાનની અંદર ભગવાનના દર્શન માટે આપ સૌને આમંત્રણ આપીએ છીએ. તો અહીંયા 4 પ્રહરની પૂજા કરવામાં આવશે. દરેક પ્રહર 4 પ્રહર દીઠ દરેક ભાવિક ભક્તો અહીંયા પૂજા કરવાના છે, અને પૂજા થયા બાદ એમને ભાંગનો પ્રસાદ આપવામાં આવશે. સર્વે ભાવિક જનતાઓને અહીંયા ભરૂચ સ્વામી સ્વયં જ્યોતિ તીર્થ નિમિત્ત જે સ્વામી આપ જોતા હશો કે પાછળ સ્વામીજીનું એ છે, એ સ્વામી સ્વયં જ્યોતિ તીર્થ જ્ઞાન સાધન આશ્રમ ટ્રસ્ટ સ્થિત ઓમકારેશ્વર મહાદેવમાં આજે શિવરાત્રી નિમિત્તે આયોજન કરેલ છે, જેનો ભરૂચની જનતાને લાભ લેવા અમારું આમંત્રણ છે. ને સાંજ પછી આમાં 4 પ્રહરની પૂજા પણ થશે. જેને અંદર ઇન્ટરેસ્ટ હોય તે કરી શકે છે પૂજા, અને આશીર્વાદ મેળવી શકે છે. આજરોજ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભરૂચ શહેર અને આસપાસના વિસ્તારોના શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. વહેલી સવારથી જ હર હર મહાદેવના જયઘોષ સાથે ભક્તોએ ભગવાન શિવના દર્શન માટે લાંબી કતારો લગાવી હતી. ભક્તોએ મહાદેવને જળ, દૂધ અને બીલીપત્ર અર્પણ કરી શ્રદ્ધાપૂર્વક દર્શનનો લાભ લીધો હતો. ધર્મપ્રેમી ભરૂચની જનતાને પૂન ગ્રુપ તરફથી આજ મહાશિવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છા. અને દશાશ્વમેધ ઘાટ પર આજે 9મા વર્ષમાં અમે પ્રવેશ કરી રહ્યા છીએ, ત્યારે મા નર્મદા સાનિધ્યમાં સોમનાથ મહાદેવ બિરાજમાન છે, અને સાથે સાથે ઉજ્જૈનના મહાકાલ બિરાજમાન છે. તો ભરૂચની ધર્મપ્રેમી જનતાને આજે મહાકાલને દર્શન કરવા માટે પધારવા વિનંતી. शंभु है गणित तेरी माया, ये जग अज्ञानी पागल है जो तुझको समझ न पाया. शंभु शंभु नाम पुकारे तेरे दास खड़े हैं द्वारे, ये दो नाथ सहारा कर दो. દત્તોપાસક પરિવાર નવાડેરા ભરૂચ દ્વારા રૂપુપાત્કરેશ્વર મંદિર, દત્ત મંદિર નવાડેરા ખાતે છેલ્લા ઘણા વર્ષોથી વિના કમળના દર્શનનો લાભ અમે આપીએ છીએ. આ વર્ષે પણ લગભગ 10 ફૂટ ઊંચું 75 કિલો ઘીમાંથી છેલ્લા 7 દિવસની મહેનતના અંતે આ ઘીનું કમળ તૈયાર થયું છે.
સાંજે ભાંગની પ્રસાદીનું પણ આયોજન છે. તો સર્વે ભરૂચની ભાવિક જનતાને જણાવવાનું દર્શનનો લાભ લે. उस देवभूमि के ध्यान से मैं धन्य धन्य हो जाता हूँ. है भाग्य मेरा सौभाग्य मेरा, मैं तुमको शीश नवाता हूँ. मैं तुमको शीश नवाता हूँ और धन्य धन्य हो जाता हूँ. कोई मन्नत मांगे कोई माला फेरे, शीश नवाए फिरता कोई डेरे डेरे मेरे सर पे. અમે અહીંયા કોલેજ ઓફ એગ્રીકલ્ચર ભરૂચમાં અભ્યાસ કરીએ છીએ અને બધા ગુજરાતના અલગ અલગ પ્રદેશોથી અહીંયા ભણે છે અને અમે અહીંયા દર મહાશિવરાત્રિના નીલકંઠેશ્વર મહાદેવ મંદિર જાડેશ્વર દર્શન કરવા આવીએ. રાધા વલ્લભ શ્રી હરિવંશ ભરૂચને જનતાને આજે અમારા જે રાધે ભક્તો જે છે એમને મહાશિવરાત્રિની શુભકામનાઓ. તેમજ આજે ભરૂચની અંદર રાધા વલ્લભ વૃંદાવન સ્થાપિત જે મંદિર છે અત્યંત પૌરાણિક, જેમાં આજે કૃષ્ણ ભગવાનને આજે એક શિવ રૂપની અંદર આપણે સુંદર એમને દર્શન થાય એ રીતનું આજે એમના આજે શણગાર કરેલો છે. शंकर नमो नमो शिव शंभु शंकर नमो नमो शिव शंभु शंकर नमो नमो शिव शंभु. मुझे मेरा यार मिला दे, मुझसे मेरा यार मिला दे, बस एक बार मिला दे, मुझे मेरा यार मिला दे. देवो देवो के बोले अमर हो अंतर्यामी, रुद्ररूपा दुनिया का रखवाला मेरा भोलेनाथ है. झूमे जो डमरू की ताल पे मेरा भोलेनाथ है. आसमान सा सर पे मेरे बाबा तेरा हाथ है. तू ही जगत का मालिक है, मुझे तुझ पे ही विश्वास है. मुझे कुछ नहीं चाहिए बोले तू साथ हो, पल दो पल के लिए नहीं जन्मों का साथ हो. પ્રત્યેક જીવનું શિવ સાથે મિલન કરાવતો અવસર એટલે મહાશિવરાત્રી. આજરોજ અંકલેશ્વર ખાતે આવેલા વિવિધ શિવાલયોમાં સવારથી શિવ ભક્તોએ ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના સહિત શિવ ભક્તિ કરી હતી.
અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર પુનગામ નજીકથી 2 કરોડ ઉપરાંતનો વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપી. અંકલેશ્વરના પુનગામ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર ગ્રામ્ય પોલીસે મોટી કાર્યવાહી કરીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ટ્રકમાં ચોખાની ગુણની આડમાં સંતાડી લઈ જવાતો ₹2 કરોડ ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂ કબજે કરવામાં આવ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે ટ્રકની રોકી તપાસ કરતા અંદરથી 33,000 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. દારૂ ચોખાની 350 બોરીઓ વચ્ચે છુપાવીને લઈ જવાતો હતો, જેથી ચેકિંગ દરમિયાન શંકા ન જાય. ગ્રામ્ય પોલીસે રાજસ્થાનના ટ્રક ડ્રાઈવર જયરામ મેઘવાલ અને ક્લીનર મુકેશ મેઘવાલની ધરપકડ કરી છે. ટ્રક અને ચોખા સહિત કુલ 2.24 કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે હરિયાણા બોર્ડરથી દારૂ ભરાવનાર ટ્રક માલિક અને દારૂ મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દારૂ હરિયાણા બોર્ડર પરથી ભરવામાં આવ્યો હતો અને દિલ્હી, આગ્રા, પલવર થઈ મહારાષ્ટ્ર થઈ ગુજરાતમાં પ્રવેશી 62 ટોલનાકા સુધી પહોંચાડવાનો હતો. પોલીસથી બચવા માટે આરોપીએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનો માર્ગ પસંદ કર્યો હોવાનું બહાર આવ્યું છે. ગ્રામ્ય પોલીસે પ્રોહિબિશન અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દહેજથી ડેલિવસ લાઈફ સાયન્સ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. ઘટનામાં 3 કામદારો દાઝી જતા તેમને સારવાર અર્થે ખસેડ્યા હતા. ભરૂચના દહેજ સ્થિત ડેલિવસ લાઈફ સાયન્સ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. કંપનીના 6 નંબરના બિલ્ડિંગના 3જા માળે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગતા જ કંપની પ્રશાસને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. આગના કારણે 3 કામદાર ઇજાગ્રસ્ત થયા હતા. પ્રાથમિક સારવાર માટે તેમને ભરૂચની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. આ કંપની એપીઆઈ એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સનું ઉત્પાદન કરે છે. આગ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન લાગી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજી બહાર આવ્યું નથી. ફાયર વિભાગે લગભગ 4 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ જીપીસીબી અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં ચિંતાનો માહોલ ફેલાયો હતો. અંકલેશ્વરના જૂના બોરભાટા બેટ ગામ ખાતે સુપર ફાર્મ કેમિસ્ટ્રી યુપીએલ દ્વારા સુલભ શૌચાલયનું ખાતમુહૂર્ત કરાયું. અંકલેશ્વરનું જૂના બોરભાટા બેટ ગામ અંકલેશ્વર અને ભરૂચની મધ્યમાં આવેલું ગામ હોય. અહીંથી રોજ યાત્રાળુઓ, પગપાળા સંઘો, નર્મદા પરિક્રમા વાસીઓનું આવન જાવન થતું રહેતું હોય છે. તેમજ ગામમાં પણ મોટી સંખ્યામાં વસ્તી હોય. કોઈ શુભ કે દુઃખદ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય છે, ત્યારે સામૂહિક શૌચાલયની જરૂર પડતી હોય છે. ગામના સરપંચ પંકજ પટેલ, ડેપ્યુટી સરપંચ દીપક પટેલ દ્વારા સુપર ફાર્મ કેમિસ્ટ્રી લિમિટેડ યુપીએલને લેખિતમાં રજૂઆત કરી હતી. ગામમાં સુલભ શૌચાલયની જરૂરિયાત હોય. સીએસઆર ફંડમાંથી 14 લાખ જેટલી રકમ મંજૂર કરાઈ હતી. સુપર ફાર્મ કેમિસ્ટ્રીના યુનિટ હેડ વિનોદસિંહ, સીએસઆર ફંડના યુનિટ હેડ એન ડોડિયા, સેફટી હેડ નિહલ રાવલજી તેમજ જૂના બોરભાટા બેટના સરપંચ, ડેપ્યુટી સરપંચ સભ્યોને મોટી સંખ્યામાં ગ્રામજનો સામૂહિક શૌચાલયના ભૂમિપૂજન પ્રસંગે હાજર રહ્યા હતા. નમસ્કાર, હું પંકજભાઈ ભગવાનભાઈ પટેલ, ગામ જૂના બોરભાટા બેટના સરપંચ છીએ. હાલ અમારા ગામમાં જે સામૂહિક શૌચાલય બનાવવાની જરૂર હતી, કારણ કે અહીંયાથી ઘણા બધા સંઘો પસાર થતા હોય છે, નર્મદા પરિક્રમાવાસીઓ બી પસાર થતા હોય છે. આ સુવિધા અમારા ગામમાં નહોતી, એટલે માટે અમારે યુપીએલ કંપની દ્વારા રજૂઆત કરવામાં આવી અમારી તરફથી. અને જેઓ લોકોએ આ શૌચાલય બનાવવા માટે અમને 14.5 થી 15 લાખ જેટલી મામલો રકમનું પેકેજ જાહેર કર્યું છે, જેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. मैं सुपर फार्म केमिस्ट्रीज लिमिटेड, जो पहले यूपीएल के नाम से जानी जाती थी, मैं यूनिट 1 का जो है यूनिट हेड हूँ, विनोद सिंह. और हमारी कंपनी सीएसआर फंड के माध्यम से अगल बगल के गाँवों में जो गांव हैं उनको तमाम तरह की सुविधाएं प्रदान करती है, लोगों का जीवन स्तर ऊंचा उठाने के लिए. तो उसी क्रम में भोरबाटा गांव से पंकज भाई हमारे साथ में हैं, इस गांव के सरपंच. इनकी तरफ से रिक्वेस्ट आया कि यहाँ पर जो है जन सुविधा के मतलब शौचालय का निर्माण कराना है. तो हमने सोचा, हमारे पास में सीएसआर की हम लोग मीटिंग करते हैं कि कहाँ पर क्या करना है और हम लोग कहाँ पर क्या क्या स्कीम चल रही है. जो पूरा फंड है उसका एक लोकेशन होता है सिस्टमेटिक, और हमारा प्रयास रहता है कि जो अगल बगल के गांव हैं उनको ज़्यादा से ज़्यादा हम लोग सुविधा दे सकें. પારેશમાં શંકાસ્પદ હાલતમાં 1.60 લાખનું સોનાનું બિસ્કિટ વેચવા ફરતા એકની અટકાયત.
પાલેજ પોલીસનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે કરશનભાઈને બાતમી મળી હતી કે એક વ્યક્તિ સોનાનું બિસ્કિટ વેચવા પાલેજ ટાઉનમાં ફરી રહ્યો છે. પાલેજ બજારમાં બિલ વગરનું એક સોનાનું 10 ગ્રામનું બિસ્કિટ લઈને ફરતા ભરૂચના બોરી ગામના સુભાષ વસાવાને રોકી તપાસ કરાઈ હતી, જેની અંગઝડતીમાં પેન્ટમાં ખિસ્સામાંથી કાગળમાં વીંટાળેલા પીળા રંગનું સોનાનું બિસ્કિટ મળી આવ્યું હતું, જેની ઉપર અંગ્રેજીમાં JK જ્વેલર્સ સ્ટેશન રોડ ભરૂચ 10 ગ્રામ ફાઇન ગોલ્ડ 999 લખેલું હતું. બિલ કે આધાર પુરાવા ન હોય ચોરી કે છળકપટથી મેળવેલું હોવાનું જણાતા શંકાસ્પદ 1.60 લાખનું 10 ગ્રામ સોનાના બિસ્કિટ સાથે ઈસમને ઝડપી આગળની કાર્યવાહી શરૂ કરાઈ હતી. અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામ સ્થિત ભાતીજી મંદિરમાં આવેલા સેવા ભવનમાં તસ્કરોએ ત્રાટકી રૂપે 80,000ની કિંમતના પિત્તળના વાસણોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામ સ્થિત ભાતીજી મંદિરના પરિસરમાં આવેલા સેવા ભવનમાં ચોરીની ઘટના સામે આવી છે. અજાણ્યા તસ્કરોએ સેવા ભવનમાં મૂકવામાં આવેલા આશરે રૂપે 80,000ની કિંમતના પિત્તળના વાસણોની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. મંદિર ટ્રસ્ટના વહીવટદાર મનુભાઈ સિરવીએ આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે અંકલેશ્વર ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા મંદિર પરિસર તથા આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ સંદિગ્ધ લોકોની પૂછપરછ અને અન્ય તકનીકી તપાસ પણ હાથ ધરવામાં આવી છે. અમે ભાતીજી મંદિર સેવા ટ્રસ્ટનું કામ કરે છે, વહીવટ કરીએ છીએ અને તારીખ 16 તારીખે એક તપેલું એક ધાતુની પીપ હોલમાંથી ચોરાઈ ગયેલું. પછી બીજું 20 તારીખે 21 તારીખે એક તપેલું ને 4-5 પિત્તળની થાળી એ ચોરી થઈ. પછી પાછી 31 તારીખે 4 તપેલા ને 2 પિત્તળની પીપ ચોરાઈ ગઈ છે. અંકલેશ્વરના જેડીસી વિસ્તારમાં આવેલા તળાવમાં ફરી એકવાર મગર દેખાતા સ્થાનિકોમાં ચિંતા વધી છે. સ્થાનિક લોકોએ તળાવ પાસે મગરને પાણીમાંથી બહાર આવતા જોયો હતો, જેના કારણે આસપાસના વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ હતી. તળાવ પાસે લોકોની અવરજવર રહેતી હોવાથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. ઘટના અંગે વન વિભાગને જાણ કરવામાં આવી છે અને તંત્ર દ્વારા મગરને પકડવા અથવા સલામત સ્થળે ખસેડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ અગાઉ પણ જેડીસી તળાવમાં મગર દેખાવાની ઘટના સામે આવી ચૂકી છે, જેથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. તંત્ર દ્વારા તળાવ આસપાસ સુરક્ષા વધારવાની અને ચેતવણીના બોર્ડ મૂકવાની માંગ ઉઠી રહી છે. ઝાયશ્વર રોડ સ્થિત ઇન્દ્રપ્રસ્થ સોસાયટી JCIના ઉપક્રમે યુનિટ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિર યોજાઈ. ભરૂચના ઝાયશ્વર રોડ સ્થિત JCI દ્વારા ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના ટેરેસ ઉપર સામાજિક પહેલના ભાગરૂપે રવિવારે બ્લડ કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં યુનિટી બ્લડ બેંકે સેવા આપી હતી. રક્તદાન શિબિરમાં પ્રમુખ ડોક્ટર કેતન નિઝામા, JC વંદના વખારિયા, ડોક્ટર આયુષી વંજા, સાગર કાપડિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સોસાયટીના રહીશો JC સભ્યોએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું. આજ રોજ તારીખ 15 ફેબ્રુઆરી 2026 એટલે કે જ્યારે દરેક જણ મહાશિવરાત્રિનો પર્વ ઉજવી રહ્યા છે, ત્યારે અમે JCI ભરૂચ સાથે ઇન્દ્રપ્રસ્થ કોઓપરેટિવ સોસાયટી જાડેશ્વર રોડ મળીને યુનિટી બ્લડ બેંકના સહયોગથી રક્તદાનનું આયોજન કરેલ છે. આમોદના કેરવાડા ગામ નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં બાઇક સવાર વૃદ્ધનું મોત. આમોદ તાલુકાના કેરવાડા અને બુવા ગામ વચ્ચેના માર્ગ ઉપર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વૃદ્ધે પોતાનો જીવ ગુમાવ્યો છે. ઇટોલા ગામના વતની 62 વર્ષીય અબ્બાસ રહીમ જાદવ બાઇક ઉપર કેરવાડાથી પોતાના ગામ ઇટોલા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન માર્ગ ઉપર જઈ રહેલા એક ટ્રક સાથે તેમની બાઇક ધડાકાભેર ભટકાઈ હતી. અકસ્માતમાં અબ્બાસભાઈને ગંભીર ઇજાઓ પહોંચવા સાથે માર્ગ ઉપર પટકાયા હતા. આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓએ મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ ગંભીર રીતે ઘાયલ વૃદ્ધને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. સારવાર દરમિયાન અબ્બાસભાઈનું મોત નીપજ્યું હતું. અંકલેશ્વર નેશનલ હાઈવે 48 ઉપર પાનોલી નજીક ટેન્કર અને કાર વચ્ચે અકસ્માતમાં 3 લોકોનો આબાદ બચાવ. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 ઉપર શનિવારે ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઘટના પાનોલી ઓવરબ્રિજ નજીક બની હતી. રોંગ સાઈડ પરથી આવી રહેલી કારને બચાવવાના પ્રયાસ દરમિયાન ટેન્કર ચાલકે બ્રેક મારી વાહન વાળતા અકસ્માત થયો હતો. અથડામણ બાદ કાર અને ટેન્કર બંને રોડની બાજુમાં ઉતરી ગયા હતા. કારમાં કુલ 3 લોકો સવાર હતા, જેમાંથી એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પાનોલી પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી. અકસ્માતના પગલે લોકોના ટોળા પણ એકઠા થયા હતા. સાયખા એન્વાયરો કંપનીમાં ગરમ પાવડર ઉડતા 24 વર્ષીય કામદાર દાઝ્યો. વાગરાની સાયખા JIDCની એક કંપનીમાં અકસ્માત સર્જાયો હતો. સાયખા એન્વાયરો નામની કંપનીમાં ફરજ બજાવતા અજય મુન્નાભાઈ નીનામા નામના 24 વર્ષીય શ્રમિક ગંભીર રીતે દાઝી ગયા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.
શ્રમિક કંપનીના સ્પ્રે ડ્રાયર પ્લાન્ટમાં સાયક્લોન મશીનમાં જામી ગયેલા પાવડરને સાફ કરવાની કામગીરી કરી રહ્યો હતો. સફાઈ દરમિયાન અચાનક જ મશીનમાં જામી ગયેલો ગરમ પાવડર ભારે પ્રેશર સાથે મેન્યુઅલમાંથી બહાર ફેંકાયો હતો. આ ગરમ પાવડર સીધો શ્રમિક અજય પર પડતા ગળાથી લઈને કમર સુધીના ભાગે ગંભીર રીતે દાઝી ગયો હતો. ઘટનાના પગલે કંપનીમાં ભારે દોડધામ મચી હતી. ઈજાગ્રસ્ત શ્રમિકને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે વાગરા પોલીસે ગુનો નોંધી આગળ વધુ તપાસ હાથ ધરી હતી. मंगल मंदिर खोलो दयामय मंगल मंदिर खोलो मंगल मंदिर खोलो दयामय मंगल मंदिर खोलो. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. મક્તમપુર સ્થિત ઓમકારેશ્વર મહાદેવે શિવરાત્રીની ઉજવણી બની અભૂતપૂર્વ. ભુજમાં ભવ્ય અને દિવ્ય શિવોત્સવમાં સવારથી ભક્તોનો પ્રવાહ રહ્યો અવિરત. જ્યોતિર્લિંગ શિવ પરિવાર સેટ 4 પ્રહરની પૂજા સહિતના બહુવિધ કાર્યક્રમો થકી મહાશિવરાત્રી પર્વ બન્યું અવિસ્મરણીય. ભરૂચ અંકલેશ્વરમાં મહાશિવરાત્રીએ જોવા મળ્યો મહા ઉત્સવનો માહોલ. દર્શન પૂજન ભાંગની પ્રસાદી ભંડારા સહિતના કાર્યક્રમોમાં ભરૂચ જિલ્લો બન્યો શિવોમય. શિવાલયો સંસ્થા સમાજ સોસાયટી સહિતના સ્થળે દિવસભર ભક્તોનો પ્રવાહ. અંકલેશ્વર એક્સપ્રેસ વે ઉપર ચોખાની બોરીઓની આડમાં લઈ જવાતો 2 કરોડ ઉપરાંતનો દારૂ ઝડપાયો. અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે 2.24 કરોડના મુદ્દામાલ સાથે ડ્રાઈવર ક્લીનરની કરી ધરપકડ. 3 વોન્ટેડ. હરિયાણાથી 63,000 બોટલ લઈ જવા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પસંદ કરતા પુનગામ પાસે પોલીસ ત્રાટકી. દહેજની એલિવસ લાઈફ સાયન્સ કંપનીમાં ભીષણ આગ. 3 કામદારો દાઝ્યા. મધરાત્રે લાગેલી આગ ફાયર ફાઈટરોની 4 કલાકની જહેમતે કાબુમાં આવી. ઇજાગ્રસ્ત કામદારોને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડાયા. ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ જીપીસીબી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.